ત્રણેય લોકમાં આપણને પાવન કરતી આ ભગવાનની અદિવ્ય ગાથા શિવ મહાપુરાણ અને આ શિવ મહાપુરાણના ત્રીજા દિવસના મંગલ પ્રારંભમાં સંવાદના પ્રારંભ કરો એમના પહેલા આપણા આ કથા ક્ષેત્રના નજીકમાં જેટલા પણ સ્થિત અને પ્રતિષ્ઠિત દેવી દેવતાઓના મંદિર છે એ મંદિરોના ગર્ભગૃહમાં બિરાજમાન એ પરમ તત્વને મારા પ્રણામ. આપણું આ સ્થાન પવિત્ર બને એમના માટે પોતાના એ સંધ્યા વંદન એ નામ સ્મરણના એ પુણ્ય પ્રભાવને લઈ અને અહીંયા પધારેલા સૌ વિદ્વદ્વર્ય પૂજનીય બ્રાહ્મણોને મારા પ્રણામ. આપ સૌ વડીલ માત પિતાઓ, સૌ સ્નેહી સ્વજનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, આમંત્રિત મહેમાન શ્રીઓ, દરેક ભાલા ભક્તોનું આ દિવ્ય મનોરથના નિમિત્ત માત્ર મનોરથી ડોમ્સ પરિવાર સંતોષ સાધન છે. આપ સૌને મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને બધાઈને ઓમ નમઃ શિવાય. મનમાં નહીં, જોરથી ઓમ નમઃ શિવાય. ભગવાન મહાદેવની અસીમ કૃપાથી ખૂબ દિવ્ય મંગલ જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આટલી સરસ ભગવાનની આપણને કથા મળી રહી છે. ગઈકાલે પણ ખૂબ લોકોએ કથાનો લાભ લીધો. આજે પણ આપ સૌ આ કથાના અલભ્ય લાભને આપ લેવા માટે પધાર્યા છો. ત્યારે મારે પૂછવું છે કે આજે કથા શરૂ ક્યાંથી કરીશું? સૌથી વધારે ફાયદો આ કથામાં કોઈને હોય તો આ બેને છે. ન ખબર હોય તો મારી હામ આમ હામ કરે એટલે આપણને થાય કે ખબર છે પણ મૌન છે એટલે કે બોલશે નહીં. કેટલો ફાયદો છે બોલો? કેટલી છે ફાયદો કેટલો છે? આવડતું હોય, ખબર હોય કે ન ખબર હોય, મૌન છે એમ કયો એટલે સામેવાળાને કંઈ સમજાય જ નહીં કે આને ખબર છે કે નહીં ખબર નથી. અને આ પ્રશ્ન એવો છે કે આમાં તમે ઈશારો ન કરી શકો. પણ જેટલા બોલે છે ને તો ખબર છે ને કથા ક્યાં પહોંચી છે આપણી. કેટલા લોકોને ખબર છે આજે કથા ક્યાંથી શરૂ કરવાની છે? એ ન ખબર હોય કારણ કે બપોરે પાછું એટલી આઈટમ આવી હોય. શોને કોઈ પ્રશ્ન કર્યો, તમે ભૂલી જાઓ તો હાલે મારે શું કરવું? પાછી પહેલે જ ચાલુ કરવી કઈ? અને રોજ પહેલેથી ચાલુ કરું તો કેટલા દિવસ રોકાવું અહીંયા? અને અહીંયા રોકાઈ રહું તો વાહેવાળા પાછળવાળા તેડવા આવે કે હવે અહીંયા હાલો, અહીંનો ટાઈમ થયો છે. અમારી કથાનું શું, અમે માંડવો નાખીને બેઠા એનું. પરંતુ શોનો કોઈ પ્રશ્ન કર્યો સુત નામના મહાપુરાણને, બાપજી હે મહામુનિ, અમારે તમને પ્રશ્ન પૂછવો છે.
કાલે બહુ બધા પ્રશ્નોની સરાહના પ્રશ્નોની એ ચર્ચા આપણે ગઈકાલે કરતા હતા. ઘોર કળયુગમાં માણસ પુણ્ય કર્મથી દૂર રહે છે. બીજું, દુરાચારમાં ફસાઈ જાય છે જીવાત્મા. ત્રીજું, સત્ય ભાષણથી વિમુખ થાય છે સંસારનો જીવ. ચોથો અમારો એક સળગતો પ્રશ્ન હતો, આ દુનિયાનો જીવાત્મા બીજાની નિંદામાં બહુ તત્પર રહે છે. ત્યાર પછીનો પ્રશ્ન કર્યો, આ સંસારનો જીવાત્મા બીજાના ધનને હડપી લેવાના મૂડમાં જ હોય છે હંમેશા. કેમ કરીને સંપત્તિ ભેગી થાય. કામવશ પોતાની સ્ત્રીઓને આ સંસારનો પુરુષ એને વશ રહે છે. જેમ પેલા નટને વશ પેલું માકડું રહે, વાંદરું. વળ ખાય વાંદરો અને માલ ખાય મદારી. તમે જુઓ, એ આખો ખેલ કોણ કરે? વાંદરું કરે. અને લોકો પ્રભાવિત થઈને કઈ સંપત્તિ કઈ વસ્તુ આપે તો એ લઈ કોણ જાય? તો જેમ પેલું વાંદરું પેલો નટ કહે એમ કરે છે, એમાં સંસારનો પુરુષ પણ કામવશ થઈ અને સ્ત્રીઓની પાસે નટની જેમ, માકડાની જેમ, મરકટની જેમ નાચા કરે. નારી વિબસ નર સકલ ગોસાઈ. અને છેલ્લો પ્રશ્ન બાપજી અમારો, આ દુનિયાનો જીવાત્મા પોતાના મા બાપમાં શ્રદ્ધા નથી રાખતો. આ બધા જ કર્મોથી જે માણસ દૂર રહ્યો છે, જે માણસ ખોટા માર્ગે વળ્યો છે, જેણે માણસે ધર્મનો ત્યાગ કર્યો છે, એવા માણસને ગતિ કેમ મળે? એની ગતિનું સાધન કયું? અમારી પ્રાર્થના છે, નાનામાં નાનો ઉપાય હોય અને બધા જ પાપોમાંથી માણસ છૂટી જતો હોય તેવો ઉપાય અમને કૃપા કરીને બતાવો. લઘુપાયેન યેનેષાં ભવેત સદ્યો ગનાશનમ સર્વ સિદ્ધાંત વિત્વમ હિ કૃપયા તદ્વદાધુના. બાપજી, અમારી પ્રાર્થના એટલી છે, લઘુપાયેન યેનેષાં ભવેત સદ્યો ઘનાશનમ. અઘનો અર્થ છે પાપ. પાપની નિવૃત્તિ કેમ થાય અમારામાંથી? મારે પાપ છૂટી કેમ જાય? એ પ્રશ્ન અમારો આપને છે, એનો જવાબ અમને આપો. પણ યાદ રાખજો, ઉપાય આપો તો નાનો આપજો. અમને ગમે એવો નાનો ઉપાય આપો. સુતજીએ કહ્યું, પહેલી વાત તો એ છે કે હું તમારા આ પ્રશ્નની પ્રશંસા કરું છું, કેમ કે તમારો પ્રશ્ન કેવલ તમારા એક માટે નહીં, આ સંસારના બધા જીવ માટે છે. પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા.
તમે જે મને પ્રશ્ન પૂછો છે એનો જવાબ હું તમને એવી ભાવનાથી દઉં કે તમારા બધાના પ્રશ્નો જવાબ પણ મળે અને આ સંસારને, આ જગતને પાવન કરે. સંસારને પાવન કરવાનું કામ પરમાત્માનું નામ સ્મરણ છે, પ્રભુની કથા છે. ભગવાનનું નામ લે તો માણસ પાવન અને પવિત્ર બની જાય. સુતરામના મહાપુરાણીએ આ બધાના મનનો સંશય દૂર કરવા માટે ભગવાન પોતાના ગુરુદેવ વ્યાસજીને વંદન કર્યા, ગુરુનું સ્મરણ કર્યું છે. જ્યાં પણ હોઈએ, કોઈ કાર્યનો પ્રારંભ કરીએ તો ગુરુનું સ્મરણ કરીએ. ગુરુમ સ્મૃત્વા ભવત સ્નેહાદ, સ્નેહ સાથે પોતાના ગુરુને વંદન કર્યા. જે માણસ ઉપર પોતાના ગુરુની અને જે માણસ ઉપર ગ્રંથની કૃપા થાય, પછી એની પાછળ કોઈને જોવું ન પડે ક્યારેય. જેને ગ્રંથ કૃપા થાય, જેને ગુરુ કૃપા થાય, તો સુતજીએ પોતાના ગુરુ વ્યાસજીને વંદન કર્યા. શિવ મહાપુરાણ ઉત્તમ ગ્રંથ, અને એમાંથી આ તમારા પ્રશ્નનો નીકળતો જવાબ હું તમને કઈ બતાવું, તમે સાવધાન થઈને સાંભળો. હવે તમારે લોકોને એક મહેનત વધશે. મેં જેટલા પ્રશ્નો કહ્યા એ પ્રશ્નો તમારે યાદ રાખવા પડશે. હું જેટલી કથા કહું એમાંથી તમારે લોકોને જવાબ ગોતવાનો, પેરેગ્રાફ હું આપી દઈશ, એમાં જવાબ તમારે ગોતવાનો છે કે આ વાતનો જવાબ મને અહીંયાથી મળ્યો. બધાને અલગ અલગ જવાબ મળશે, મારી ગેરંટી છે. કારણ કે બધાને અલગ અલગ વસ્તુ મળશે. આપણે સ્કૂલમાં જ્યારે એજ્યુકેશન આપણે ભણતા હોઈએ છીએ, સ્ટડી કરતા હોઈએ છીએ, એમાંથી આપણને એક પેરેગ્રાફમાંથી કોઈ ક્વેશ્ચનનો આન્સર જ્યારે આપણને શોધવા માટે કહે, ત્યારે બધા જ વિદ્યાર્થીઓને થોડું થોડું અલગ અલગ મળે છે. ક્યારેક એવું બને કોઈ વિદ્યાર્થી સત્ય બોલતો હોય, ક્યારેક કોઈ વિદ્યાર્થી સત્યની નજીક એ જવાબ આપતો હોય. તો મેં જેટલા પ્રશ્નો બોલ્યો એ પ્રશ્નના જવાબ હવે હું તમને જે કથા કહું, કથામાંથી તમારે નીકાળતા જવાના છે. સુતનામના મહાપુરાણી કહે છે, આ સંસારનો કોઈ પણ જીવાત્મા હે શોનકો, ભગવાન દેવાદિદેવ મહાદેવના એ ગુણોથી, ભગવાન મહાદેવના એ ચરિત્રોથી ભરેલો એ ગ્રંથ શિવ મહાપુરાણ. અને એ શિવ પુરાણ ગ્રંથનો કોઈ માણસ એક શ્લોક ગાય, એક શ્લોક ન ગાય તો અડધો શ્લોક ગાય, અરે અડધો ન ગાય તો અડધાનો અડધો ગાય, પણ જે માણસ શિવ મહાપુરાણનો ગ્રંથ ગાય છે એ માણસ પાપમાંથી મુક્ત થઈ જાય છે. પાપમાંથી છૂટવું હોય તો શિવ મહાપુરાણનો આશ્રય કરીએ. કારણ ભગવાન મહાદેવે ઉપનિષદ રૂપી સાગરનું મંથન કરી અને ભગવાન મહાદેવે આનંદપૂર્વક રુદ્ર સંહિતા રૂપી આ અમૃતને ઉત્પન્ન કર્યું છે. જે ભગવાન સ્વયં મહાદેવે આને ઉત્પન્ન કરીને આપણને સૌને આપ્યું છે. અને આ અમૃતને આપણે અહીંયા પીએ એટલે આપણા બધા સંશયો ટળી જાય. અમૃતનું પાન કરીએ. પણ આ અમૃતને પીવા માટે હવે કદાચ આ સંસારમાં કોઈ રસ હોય તો એને પીવા માટે એક જ મુખ છે, એક જ વાત છે, એક જ માર્ગ છે. એને પીવું હોય તો મોઢાથી પી શકો તમે. પણ અહીંયા હું તમને જે અમૃતની આ પ્યાલીઓ લઈને કારણ કે આ એટલું બધું ચોખ્ખું છે કે આ વધારે પીવો તો પચે નહીં પાછું.
આપણે નથી કહેતા? ક્યારેક આપણે નેહડામાં ફરવા ગયા હોય, કોઈ જંગલમાં લોકોને ત્યાં પશુ રાખ્યા હોય, ગાય ભેંસ, અને એનું ચોખ્ખું દૂધ આપણને આમ આમ વાટકો ગ્લાસ ભરીને પ્યાલો ભરીને આપે, આપણે શું કહીએ? ના, આટલું બધું મારથી ન પીવાય. હો, શું કામ ન પીવાય? તમારા પેટમાં તો સમાય જેટલી જગ્યા છે જ, પણ એને પચાવવાની આપણામાં તાકાત નથી, કારણ કે આપણે કોથળીવાળા છીએ દૂધની, બાટલીવાળા છીએ આપણે દૂધની. ઘણી જગ્યાએ સ્પર્શતા બહુ કરવી પડે. આ અમૃતને અને આ અમૃતની થોડી અમથી ખાલી છાંટ મળી જાય ને તો વિનપ છે. આપણે જ્યારે વડીલો સાથે આપણે નાના હતા અને જ્યારે મંદિરોમાં જતા હતા સાંજના સમયે, આરતી થઈ જાય પછી પૂજારીજી આપણને ચરણામૃત કેટલું આપે? 1 ચમચી, 1 ચમચી ચરણામૃત આપે, તોય આપણને કેટલો સંતોષ થતો. ઓહ, મળ્યો. એમાં ભગવાનની કથા ચરણામૃત રીતે પીવાની છે, અને ધીમે ધીમે પીએ. પણ આ કથાને, આ અમૃતને પીવા માટેના 3 માર્ગો છે. આને 3 રીતે તમે અનુભવ કરી શકો. અને એટલા માટે પહેલી વાત, શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા. કાનથી શ્રવણ કરવાનું, વાણીથી એનું કીર્તન કરવાનું, અને મનથી એનું મનન કરવાનું. મનસા મનનમ તસ્ય મહાસાધનમુચ્યતે. માણસ કાનથી શ્રવણ કરે, પેલી ભક્તિ શ્રવણ છે. નવધા ભક્તિમાં પણ શ્રવણ કહ્યું છે, કારણ કે આ દુનિયાનો નિયમ છે, તમારું લખેલું તમે ભૂલી જશો, તમારું બોલેલું તમે ભૂલી જશો, પણ દીર્ઘકાળ સુધી કોઈ વસ્તુ યાદ રહે એમ હોય તો તમારું સાંભળેલું તમને યાદ રહે છે. લાંબો સમય સુધી તમને યાદ રહેનારું કોઈ સાધન હોય તો શ્રવણ છે. તમે બધાએ અનુભવ્યું છે, ક્યારેક કોઈ વાત કરતું હોય ત્યારે તમે આમ આમ એકદમ આમ ઊંડાણથી કહેતા હો, હા હા મેં કંઈક સાંભળ્યું તો છે, પણ ક્યાં સાંભળ્યું છે મને ખબર નથી, મેં સાંભળ્યું છે. આવો પુરાવો તમે આપતા હો છો. નવધા ભક્તિનો એક પેલો પ્રકાર શ્રવણ છે. માણસ સાંભળે, અને ખાલી નહીં, બહુશ્રુત, બહુ બધાને સાંભળે, બહુ બધું સાંભળે, અને સાંભળેલું પોતાના જીવનમાં ઉતારે. જે વસ્તુ તમે સાંભળી છે પછી એનું કીર્તન કરો. જેમ તમે પિક્ચર જોવા જાઓ છો અને મૂવી જોઈને બહાર નીકળો ત્યારે ટાઇટલ સોંગનું ગીત ગાતા ગાતા નીકળો છો, એકાદ કડી નીકળો છો કે નહીં? હાલો, જાગો ગ્રાહક, જાગો. પિક્ચર જોવા જાઓ ત્યારે સોંગ ગાતા ગાતા નીકળો છો કે નહીં? અને કદાચ એની પંક્તિ ન આવડે તો એનું જે મ્યુઝિક હોય એ તમે ગણગણ ગણગણ કરતા નીકળતા હો છો. કેમ? સાંભળેલું તમે કીર્તનના રૂપમાં લઈ આવ્યા, એને ગણગણો છો. તો જેમ તમે પિક્ચરમાં આ બધું કરો છો, આવું તમે અહીંયા કર્યું ક્યારે? કથામાંથી નીકળ્યા પછી તમને એવું થયું કે હાલો એકાદી ધૂનને જરા ગણગણીએ? આખા દિવસમાં જે 2-3 ધૂન ગવાઈ હોય એમાંથી એકાદ ધૂન તમને જે ગમી હોય, અથવા તમને યાદ રહી હોય, અથવા સહજતાથી તમે ગાઈ શકતા હોય એવું કંઈ ગવાયું હોય, એવું તમે કથા મંડપમાંથી નીકળ્યા પછી ગાયું ખરું? ના. કથા મંડપમાંથી નીકળ્યા પછી તો અમે એક જ દિશામાં દોડ્યા જતા બધા. ભોજનાલય કઈ બાજુ છે ઈ કહો.
પ્રસાદ લેવા બેસો ને ત્યારે બીજી ત્રીજી વાતો કરવા કરતા જે કથામાં ગવાયું હોય એની એકાદી સ્મૃતિ મગજમાં લાવજો. ભગવાનનો પ્રસાદ લેતા લેતા પરમાત્માને યાદ કરજો. તો શ્રવણ કર્યા પછી એનું કીર્તન કરો, એને ગાવાનું રાખો, અને ગાયા પછી એનું મનન કરો, એને વાગોળો. સાંભળી લેવાનું એક સાથે, પણ પછી બેઠા બેઠા એને યાદ કરતા રહો, એનું મનન કરતા રહો, એનું ચિંતન કરતા રહો. સુતનામના મહાપુરાણી આ પ્રસંગ માટે એક વાત કરે છે. શોનકો, તમે જે પૂછેલા જે મને પ્રશ્નો છે, પ્રશ્નોના જવાબ માટે હું તમને એક વાત કહું, સાવધાન થઈને સાંભળો. એકવાર સરસ્વતી નદીના કિનારે પોતાના આશ્રમની અંદર ધ્યાનમાં બેઠેલા મારા ગુરુદેવ ભગવાન વ્યાસ જ્યારે ધ્યાનમાં બેઠા હતા, અને એ ધ્યાનમાં બેઠા હતા એ સમયે બરાબર ત્યાં સનત કુમારો આવે છે. વ્યાસજી થોડા વ્યાકુળ હતા. એને સનત કુમારોને પ્રશ્ન કર્યો કે હે સનત કુમારો, મારી એક તમને વિનંતી, મારી એક પ્રાર્થના છે તમને, મને મુક્તિનું સાધન બતાવો, મને મુક્તિનું માર્ગ બતાવો. અને ત્યારે વ્યાસજીનો આ શબ્દ સાંભળી, એનો પ્રશ્ન સાંભળી, એની માગણી સાંભળી અને સનત કુમારોએ એક વાત બતાવી. આમ તમે જોવા જાઓ તો 3 વાતો બતાવી છે કે મુક્તિનો માર્ગ કયો. તો સનત કુમારો કહે છે, વ્યાસજી, મુક્તિ જોઈતી તો એક જ કામ કરો, શ્રવણમ કીર્તનમ શંભોર મનનમ ચ મહત્તરમ ત્રયમ સાધન મુક્તમ ચ. શ્રવણમ કીર્તનમ શંભોર મનનમ ચ મહત્તરમ. આ શ્લોક તમે ક્યારેય સાંભળ્યો છે? ક્યારેય આમ ભૂતકાળમાં ક્યારેય નહીં? ક્યારે વાંચ્યો છે? નહીં? પ્રવેશ્યા પર 8 દી પહેલા વાંચ્યો હોય એવું, 15 દિવસ પહેલા વાંચ્યો એવું. છે શ્રવણમ કીર્તનમ શંભોર મનનમ ચ મહત્તરમ. તમારી પત્રિકામાં જ લખ્યો છે. તમને જ્યારે પત્રિકાનો ડ્રાફ્ટ મોકલ્યો હોય, બસ આટલી ઉપાધિ છે, બીજું કાંઈ છે નહીં. ભગવાન મહાદેવની એ હવે 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 અહીંયા બેઠા કહેતા જ નહીં, નથી વાંચ્યો, કારણ કે પત્રિકા બધાની ઘરે આવી છે. બસ આટલું પતી ગયું, બીજું કાંઈ અમારે બાકી તો બધા પરિવારના નામ તો અમને આવડતા હતા, એટલે મેં મારા હાથે જોઈ લીધા છે. આવી પત્રિકાઓમાં આવા શ્લોક લખીએ ને, એનું કારણ શું છે ખબર છે? તમે જ્યારે મહેશભાઈ પત્રિકા વાંચો ત્યારે કમસે કમ આ એક પંક્તિ તમારાથી વંચાઈ જાય તો, હમણાં મેં તમને કહ્યું કે ભગવાન મહાદેવ માટે, ભગવાન માટે કહેવાયું છે કે શિવ મહાપુરાણનો એક શ્લોક, અડધો શ્લોક, અડધાનો અડધો પણ કોઈ શ્લોક જો વાંચે તો એના પાપોમાંથી મુક્ત કરવાની તાકાત શિવ મહાપુરાણ બતાવે છે. આ એટલા માટે મેં શ્લોક લખીને મોકલો હોય કે આ અનાયાસે પણ આ પત્રિકાના બાને કોક આટલું તો વાંચે, શ્રવણમ કીર્તનમ શંભોર મનનમ ચ મહત્તરમ, છૂટો. કથામાં ન આવી ગયા તો કાંઈ નહીં, ખાલી આટલું વંચાઈ જાય તોય. પણ આપણે અંદરના બીજા પેજ વાંચવાના હોય, નહીં તો આટલું સરસ અહીંયા અમે વિવરણ લખ્યું હોય. ભગવાન પ્રત્યેનો મહિમા તમને અહીંયા
શિવપુરાણ, કોઈ પણ પત્રિકા તમે યાદ રાખજો, પત્રિકા જ્યારે તમને આવે એ કાર્યક્રમની રૂપરેખા બીજી કંઈ વાંચો એના પહેલાં જે કંઈ અહીંયા ડિટેલ્સ આપી હોય ને એ વાંચવી, કારણ આ વાંચ્યા પછી તમને એમાં થોડી પ્રીતિ જશે. તો સનત કુમારો, માનસ પુત્રો પોતે ભગવાન વ્યાસને એમ કહે છે કે વ્યાસજી, તમારે મુક્તિ મેળવી હોય તો 3 સાધનો છે. શ્રવણમ કીર્તનમ શંભોર મનનમ ચ મહત્તરમ ત્રયમ સાધન મુક્તમ ચ. સંમતિ સાથે આ વાત કહું છું કે શ્રવણ, કીર્તન અને મનન આ 3 એવા સાધનો છે જેને વેદ સંમતિ આપે છે કે જે માણસ શ્રવણ કરે, જે માણસ કીર્તન કરે, જે માણસ મનન કરે એને શિવ મહાપુરાણ મુક્તિનો દાતા બની જાય છે. એનાથી વિશેષ વાત કહું, શિવ મહાપુરાણને સાંભળવાનો આપણી પાસે સમય ન હોય, 7 દિવસ 9 દિવસ આપણી પાસે સમય ન હોય, કીર્તનમાં આપણી પાસે જવાનો સમય ન હોય, અને મનન આપણને ફાવતું ન હોય, તો શું કરવું? તો એના માટે એક બહુ સંક્ષિપ્ત ઉપાય આપ્યો છે. જે માણસ શ્રવણ ન કરી શકે, કીર્તન ન કરી શકે, જે માણસ મનન ન કરી શકે, એ માણસે શિવલિંગ અથવા તો ભગવાન મહાદેવની મૂર્તિની પૂજા કરવાથી એને પછી શ્રવણ, કીર્તન ને મનન કાંઈ ન કરવું પડે. જે માણસ મહાદેવની પૂજા કરતો હોય, ખાલી ભગવાન મહાદેવની પૂજા કરે, એને પછી કથા સાંભળવાની જરૂરિયાત નથી, એને કીર્તન ગાવાની જરૂર નથી. સોનો કોઈ વળી પાછો પ્રશ્ન કર્યો, બાપજી તમે હમણાં કહ્યું કે મહાદેવની લિંગ અને મહાદેવની મૂર્તિ આની કોઈની પૂજા કરે. આ દુનિયાનો એકમાત્ર દેવ એવા ભગવાન મહાદેવ છે કે જે 2 રીતે પૂજી શકાય, લિંગમાં પૂજાય છે અને મૂર્તિમાં પૂજાય છે. બાકી ભગવાન વિષ્ણુ હોય તો વિષ્ણુની મૂર્તિ જ હોય, પછી એનો બીજું સ્વરૂપ ન હોય. ભગવાન રામ હોય તો ભગવાન રામની મૂર્તિ જ હોય, પછી એનું બીજું સ્વરૂપ ન હોય. ભગવાન કૃષ્ણ હોય તો કૃષ્ણની કેવલ મૂર્તિ જ હોય, બીજું સ્વરૂપ ન હોય. મહાદેવ એક એવા છે કે જે લિંગમાં અને વેર કરતા મૂર્તિ, વેરનો શબ્દ છે મૂર્તિ, આ બંનેમાં પૂજાઈ રહ્યા છે. તો સોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી તમે કહ્યું કે આ ભગવાનની પૂજા કરે અને શ્રવણ, કીર્તન ને મનન ન કરવો પડે, પણ અમને સંશય એ વાતનો છે કે બધા દેવતાઓની પૂજા માત્ર મૂર્તિમાં થાય છે, પરંતુ શિવની પૂજા આ લિંગ અને મૂર્તિ બંનેમાં કેમ થાય છે? આ પ્રશ્ન છે અમારો. સુતજી કહે છે કે પૂર્વમાં આવો જ પ્રશ્ન સનત કુમારોએ નંદિકેશ્વરને જ્યારે પ્રશ્ન કર્યો કે ભગવાન શિવના લિંગના પ્રાગટ્યનું અમને વૃત્તાંત બતાવો. ભગવાન મહાદેવનું આ લિંગ સ્વરૂપ પ્રગટ થયું, એનું વૃત્તાંત શું છે? ભગવાનની લિંગ પૂજા કેમ થાય છે? કંઈક તો એની પાછળનો ઇતિહાસ હશે, કંઈક તો કથા હશે, કંઈક તો ઘટના હશે. એવી અમારી પ્રાર્થના છે, અમને બતાવો ને. તો નંદિકેશ્વરે કહ્યું કે સાંભળો, ભગવાન મહાદેવની લિંગ પૂજા શું કામ થાય છે એની તમને કથા કઈ બતાવું, તમને ખૂબ આનંદ આવશે અને તમને પોતાને સમજાશે કે આ લિંગ પૂજા છે શું મૂળમાં. નંદિકેશ્વર કહે છે કે એક વખતના સમયે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ બે પરસ્પર લડતા હતા. અને તેના બંનેના અભિમાનને હણવા માટે થઈ અને પરમાત્મા એક સ્તંભના રૂપમાં પ્રગટ થયા. ત્યાં
ત્યારથી આ લોકમાં ભગવાન મહાદેવની નિર્ગુણ લિંગ અને સગુણ મૂર્તિની પૂજા થાય છે. સનત કુમારે બીજો પ્રશ્ન કર્યો, ઉભા રહો. તમે કીધું કે બ્રહ્મા અને વિષ્ણુ બે ઝઘડતા હતા. પેલા તો એ કહ્યું, એ બેયને શું વાંધો પડ્યો? એના બેના ઝઘડાનું કારણ શું? કંઈક તો એવી ઘટના હશે કે ભગવાન નારાયણ અને ભગવાન બ્રહ્મા બંને જણા લડે. તો કહે છે કે એક વખતના સમયે પરમપિતા બ્રહ્મા ક્ષીર સમુદ્રની અંદર જ્યારે ભગવાન નારાયણ શેષ નારાયણની શૈયામાં લક્ષ્મીજીના ચરણની સેવા કરે, એ ચરણની સેવા કરતા હતા, એવા સમયે ભગવાન બ્રહ્માજી આવે છે. પણ બ્રહ્માજીના આવવા જોઈને પણ ભગવાન નારાયણ ઉભા ન થયા, વિષ્ણુ ઉભા ન થયા. બ્રહ્માને ક્રોધ આવી ગયો. બ્રહ્મા ક્રોધિત થઈને કહે છે કે હે વિષ્ણુ, તમને જરાય ભાન છે? આદરયુક્ત કોઈ મહાપુરુષ આવે અને તમે એનો જો સત્કાર ન કરો, એનો આવકાર ન કરો, તો એ માણસ ગુરુદ્રોહી છે. જે માણસનો સત્કાર કરવો જોઈએ, માણસનો સત્કાર ન થયો, તમે શા માટે સત્કાર ન કર્યો? ક્રોધિત બ્રહ્માને જોઈને વિષ્ણુ બોલવા લાગ્યા છે. ભગવાન નારાયણ પણ અંદરથી ક્રોધિત હતા, પણ બહારથી શાંત રહ્યા. એને બ્રહ્માનું સન્માન કર્યું, પણ બ્રહ્માનું સન્માન કરતા બોલ્યા છે કે હે વત્સ, તમારું કલ્યાણ થાય, તમારું સ્વાગત છે. સ્વાગતમ વો દ્વિજ શ્રેષ્ઠા મદનુગ્રહકારકા